या सर्गरूपा जगदवन विदो पालिनी याच रौद्री संहार च प्रियस्य जगदिदमखिलं क्रीडनं वा पराख्यां पश्यन्ति मध्यमातो तदनु भगवती वैखरी च वर्णरूपा सास्माद्वाचं प्रसन्नां विधिहरिगिरिशाम् आराधितालङ्करोतु या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। तं त्वागताहं शरणं शरण्यं स्वभृत्य संसारतरो कुठारं जिज्ञासयाहं प्रकृते पुरुष्य नमामि सद्धर्मविदां वरिष्ठम्। જેમનો ચરણાશ્રય ભક્ત માટે કરીને એના સંસાર માટે કુહાડા સમાન છે એવા અકારણ કરુણા વરુણાલય ભક્તવાંછા કલ્પતરુ ભગવાનની અસીમ અને અહેતુકી કૃપાથી કપિલ ભક્તિ સૂત્રના તૃતીય સત્રે ઉપસ્થિત આપ સૌ શ્રોતાઓના અંતઃકરણમાં સાક્ષી સામાન્ય સત્તા રૂપે પ્રતિષ્ઠિત પરાત્પર બ્રહ્મ ભગવાન નારાયણની ચેતનાને અહીંથી મારા નમન। સિદ્ધ ક્ષેત્રમાં બેઠા બેઠા ભગવાન કપિલ આખા જગતમાં સાંખ્ય ધર્મનો પ્રચાર પ્રસાર કરે અને પોતાના અવતાર કાર્ય અર્થે કરીને પ્રવૃત્ત થાય તે પૂર્વે જે અવતારનું નિમિત્ત બન્યું છે એવા માતા દેવહૂતિને ઉપદેશ આપી અને પોતાનું અવતાર કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છે। સાંખ્ય ધર્મનો ઉપદેશ આપી અને માતા કહી રહ્યા છે કે હે ભગવાન, તમે મને એ ઉપદેશ કહો, એ વાત કહો કે જે વાતથી સરળતાથી આપને પામી શકાય, જેમાં સર્વની સમાન ગતિ થઈ શકે એવો રસ્તો મને સુલભ રસ્તો બતાવો હે ભગવાન। વિસ્તરશઃ એનું વર્ણન કરો। અને આ પ્રશ્નના જવાબમાં ભગવાન કપિલ ભક્તિના તે તાત્પર્યને રહસ્યને ઉદ્ઘાટિત કરી રહ્યા છે। એ માતા જેમ જળમાં પ્રતિબિંબિત સૂર્યને જળની શીતળતા, વિસ્ફારિતતા, ચંચળતા, જળનું ડોળાપણું કે શુદ્ધપણું એ બિંબ રૂપ રહેલા સૂર્યને સ્પર્શી શકતું નથી, તે જ રીતે હે માતા આ પ્રકૃતિના કાર્યરૂપ શરીરમાં રહેતો હોવા છતાં એ આત્માને, એ પુરુષને, એ પરમાત્માને, એ બ્રહ્મને પ્રકૃતિના ગુણો સ્પર્શી શકતા નથી। તે પુરુષ પ્રકૃતિથી પરે સ્વયં જ્યોતિ અને પોતાના સ્વભાવથી નિર્ગુણ, નિરાકાર અને સ્વતંત્ર છે। પરંતુ આ જીવના કારણ રૂપા વૈષ્ણવી શક્તિ પ્રકૃતિને પોતાના અનુરૂપ કરી લેવાથી, પ્રકૃતિના અનુરૂપ થઈ જવા માત્રથી તેના બધાય ગુણો એનામાં લાગ્યા કરે છે।
પ્રકૃતિના ગુણોને પોતાનામાં આરોપિત કરીને પુરુષ જ જીવ રૂપે થઈને દેખાય છે. હે માતા, વાસ્તવમાં પ્રકૃતિનું કર્તાપણું પોતાનામાં કલ્પી અને પોતે કરતા થઈ અને અભિમાન કરે છે. પરંતુ એ પુરુષમાં જોવા જઈએ તેમાં કંઈ ઉમેરી પણ ન શકાય. હે માતા, એમાંથી કંઈ કાઢી પણ ન શકાય, એમાંથી કશું થઈ પણ ન શકે ને એમાંથી કશું વિલીન પણ ન થાય. એ પુરુષનું તો માત્ર હોવું છે માતા. જેને યોગ્ય પરમાત્મા કહે છે, ભક્તો જેને ભગવાન કહે છે અને જ્ઞાનીઓ જેને બ્રહ્મ કહે છે, એ પુરુષનું તો માત્ર હોવું છે અને એની જે પ્રકૃતિ છે એનું થવું છે. અહીંયા કરવું વચ્ચે ક્યાંય આવતું નથી. જીવને તો માત્ર અભિમાન વશ થઈ અને કરતા હમ ઇતિ મન્યતે, હું કરતા છું એવું લાગ્યા કરે છે. એ પરમાત્માનું માતા એટલે કે મારું પોતાનું હોવું છે. જેમ સૂર્યના હોવાથી આખી પ્રકૃતિ ખીલી ઉઠે છે, એમાં સૂર્યનું કોઈ કરતાપણું નથી અને ખીલવું એ પણ પ્રકૃતિનું કોઈ કરતાપણું નથી. એટલે સૂર્યની હાજરીથી આવું થયા કરે છે. એ બ્રહ્મ છે અને પ્રકૃતિ થાય છે. શા માટે થાય છે? એ માત્ર લીલા અને વિલાસનું કારણ છે માતા. પરંતુ આ બંને વચ્ચે આ પ્રકૃતિને પોતાની માની અને હું કંઈક કરી રહ્યો છું આવો ભાવ જ્યાં સુધી હૃદયમાં છે ત્યાં સુધી મુજ પરમાત્માનો બોધ તેને લાગતો નથી. જેમ માતા સપનું આવ્યું હોય અને એ સ્વપ્નનું સુખ દુઃખ વાસ્તવિક નથી અને એ સ્વપ્નનું કારણ પણ વાસ્તવિક નથી. એ માત્ર સ્વપ્નમાં ભાષા કરે છે. પરંતુ હે માતા, એ સ્વપ્નના પદાર્થોમાં શ્રદ્ધા થઈ જવાથી સ્વપ્નું સત્ય લાગે છે અને સુખી દુઃખી થવું પડે છે. એ જ રીતે અર્થે અવિદ્યમાનોપી સંસ્કૃતિને વાસ્તવિક. જેમ સ્વપ્નો વાસ્તવિક નથી તે જ રીતે જીવનો સંસાર પણ સંસ્કૃતિને વાસ્તવિક કલ્પના માત્રનો છે. અને આ કલ્પનાથી બહાર આવી જાય અને 3 ગુણથી પાર થઈ જાય તો તેઓ મને જ પામે છે. અહીંયા પામે છે તો બધાએ મને, પણ એક જાણીને પામે છે હે માતા, અને એક અજાણતા પણ પામે છે, મને જ પામે છે. આ સંસ્કૃતિને સત્ય માનીને જીવનારા જીવ પણ અંતે મારામાં જ વિલીન થઈ જાય છે. અને આ સંસ્કૃતિને અવાસ્તવિક જાણી અને જન્મ મરણના ચક્રથી છૂટી જનાર જીવ પણ મને જ પામે છે. પણ હે માતા, જેમ સપનાનું સુખ દુઃખ સત્ય નથી, તે જ રીતે આ સંસારનું જન્મ મરણ, આવવું જવું, અંદર બહાર, જીવવું અને મરવું, આ બધું વાસ્તવિક નથી. જાય તો વિષયાનસ્ય સ્વાતે અનર્થા ગમો યથા. હે માતા, સંસાર જન્મે છે વિષયોના ચિંતનથી. સંસાર જેવી કોઈ વાસ્તવિક વસ્તુ નથી, એ જીવની કલ્પના છે. એ જીવ જ પ્રકૃતિને પોતાની કરી અને એના જ્ઞાનને ઢાંકી દે છે. આવરણ શક્તિથી વશ થઈ અને પોતાનું બ્રહ્મત્વ ભૂલી અને જીવ થઈને ફર્યા કરે છે. પણ સંસાર જ્યાંથી જન્મે છે એનું નામ ભગવાન બહુ સારું કહી રહ્યા છે, ધ્યાયતો વિષયાનસ્ય. છે તો જગત જ, પણ વિષયોનું ચિંતન આને સંસાર બનાવે છે. અને જો વિષયનું ચિંતન બંધ થઈ જાય અને વિષયનો સંગ કપાઈ જાય તો પછી જે વધે છે શુદ્ધ આત્મા તમે છો. 2 સાધનો છે. ભગવાન કહી રહ્યા છે ધ્યાયતો વિષયાનસ્ય. સંસાર જન્મે છે માતા, આવો અનર્થ ત્યાંથી જન્મે છે તો વિષયોના ચિંતન. વિષયો વાસ્તવિક નથી, પણ વિષયોનું ચિંતન માતા વાસ્તવિક લાગે છે. શબ્દનું ચિંતન, સ્પર્શનું ચિંતન, રૂપનું ચિંતન, રસનું ચિંતન, ગંધનું ચિંતન. આ પ્રકૃતિ જ વિકાર થઈ અને જગત રૂપે થઈને દેખાય છે. જીવ રૂપે પણ પ્રકૃતિની ઈચ્છા જ વિકૃતિ છે. પ્રકૃતિની ઈચ્છા
અને પ્રકૃતિની ઈચ્છા રૂપે થયેલી વિકૃતિનું નામ જ વિષયો છે, જગત છે, આ સંસારની સત્યતા છે. જો પ્રકૃતિનો સંગ કરી લે તો જીવ ઈશ્વર પણ જીવ થઈ જાય છે, અને પ્રકૃતિનો સંગ છોડી દે તો જીવ ઈશ્વર છે જ. તો સંસાર બીજે ક્યાંયથી જન્મતો નથી, ક્યાંયથી લાવવાનો પણ નથી માતા, અને આનો કોઈ ઉપાય પણ નથી. એકમાત્ર સંસાર ઉદ્ભવવાનું કારણ છે રણછોડભાઈ, ધ્યાયતો વિષયાનસ્ય. વિષયોનું સુદ્રઢ ચિંતન જ સંસાર જન્માવે છે. ભેદ પાડે છે, હું ને મારું, તું ને તારું, પારકું અને પોતાનું, હું આ શરીર છું, આ સંસાર સત્ય છે. અને આવો ભેદ ક્યાંયથી જન્મે છે? ભગવાન ગીતામાં આ જ શબ્દને ઉપાડ્યો છે, ધ્યાયતો વિષયન પુંસ. ક્રમ ભગવાન પણ આપી રહ્યા, તેષુ સંગો વિજાયતે, સંગાત સંજાયતે કામ, કામાત ક્રોધો વિજાયતે. પણ આપણે અહીંથી જ પકડ્યું, ધ્યાયતો વિષયન પુંસ. જો આ વિષયનું ચિંતન ના થાય તો જે શુદ્ધ આત્મા છે, અદ્વૈત આત્મા છે, તો મારું જ સ્વરૂપ છે ને, હું જ છું. પોતે જ પોતાનામાં લીન થઈ જાઉં છું, પોતે જ પોતાનામાં જન્મું છું, પોતે જ પોતાનામાં શાંત છું. પણ જ્યારે વિષયનું ચિંતન જન્મે છે ત્યારે તે પુરુષ જ જે અનાદિ છે, અનંત છે, અપાર શક્તિથી યુક્ત છે, એવો બંધનમાં આવી જાય છે. અને આ શરીરમાં રહેલા અહંકારને પોતાનો અહંકાર માને છે. આ બીજું કશું જ નથી. હે માતા, પ્રકૃતિની રમત છે. સંસાર બીજે ક્યાંયથી ભાઈ શિવરામભાઈ ના જન્મે. વિષયનું ચિંતન જ સંસાર છે. અહીંયાથી જ જો કોઈને આવડી જાય કાપતા, તો આગળની વાર્તા પૂરી થઈ જાય. એ તો તમે વાર્તા વિચારી કે એક શિંગડા વાળું સસલું જતું હતું. હવે તમે વાર્તામાં રસ લીધો રઘુભાઈ, એટલે એરિયે સસલું બિલાડીના સામું થયું. અને થોડા દાડે હજુ એ રસ લેશો તો એરિયે સસલું જંગલનો રાજા થઈ ગયું. તો વિચાર કરીને જોઈ લો ને, તો સંસ્કૃતિ ન વાસ્તવિક. કલ્પના હી માતા, વાસ્તવિક નથી. અહીંયા જો પહેલી જ લીટીમાં વિચાર કરવામાં આવે કે શિંગડા વાળું સસલું ના હોય તો એ બિલાડીના સામે ના આવે, અને છેલ્લા પેજે જંગલનો રાજા એ ના બને. બાબુભાઈ જંગલનો રાજા સસલું ના બને માસ્તર ગોવિંદભાઈ. પણ ક્યારે? જ્યારે આદિમાં વિચાર કરવામાં આવે. એ માતા જે આનો આદિ અને અંતનો વિચાર કરે છે તે શું નરમતે ભૂત, જે આદિ અને અંત વાળા પદાર્થો છે એમાં બુદ્ધ પુરુષો રમતા નથી, એ પોતાના આત્મ સ્વરૂપનું અનુસંધાન કરે છે માતા. તો જે આદિમાં ન હતો અંતમાં નહીં રે. તો વિચાર કરો, શિંગડા વાળું સસલું જતું હતું. હવે તમે પૂછ્યું ક્યાં જતું હતું, તો પછી વાર્તા છે, ગોરાતના રસ્તે જતું. શું કરતું હતું, તો પછી વાર્તા છે, બિલાડીના સામે થઈ ગયું. અને બધાને બિલાડીથી માંડીને સિંહ સુધી જીતી ગયું અને જંગલનો રાજા થઈ ગયો. પણ જે આદિમાં વિચાર કરવામાં આવે તો ધ્યાન તો વિષયાનસ્ય, એના બાજુ ધ્યાન એટલે કઈ આંખો બંધ કરીને ધ્યાનની વાત નહીં, એના બાજુ ધ્યાન આપી દેવું ધ્યાન છે. તમે તો એ જ શુદ્ધ બ્રહ્મ છો, પણ ગળ્યા પર ધ્યાન આપ્યું છે. ગળ્યું મને ભાવે છે, જાય તો વિષયાનસ્ય. એ શુદ્ધ બ્રહ્મ છો, પણ જેવું રૂપ આવ્યું અને તમારી આંખો ચકડવકડ થઈ ગઈ છે, જાય તો વિષયાનસ્ય. અને જોયું ત્યાં સુધી માનતો નહીં, પણ જ્યારે એકલા બેસશો ત્યારે એમ થશે કે મારે શીરો ખાવો છે, અને આનું નામ સંસાર છે. હા, ગળ્યું ભાવે છે એનો વાંધો નહીં, પણ જ્યારે તમે એકલા બેસશો ત્યારે એમ થશે કે કેટલા દિવસથી એમ કે કોઈ કોઠો ચોપડો કરાયો નહીં. અને આ જે વિષયનું ચિંતન છે, ભગવાન તો ધ્યાય તો વિષયાનસ્ય.
પરંતુ માતા બધા વિષયોનું ચિંતન ધ્યાન છોડી અને જે મારાભિમુખ ધ્યાન કરે છે આવો જ્ઞાની મને પ્રાપ્ત થઈ જાય છે. વિષયાસક્ત ચિંતન જ બંધનનું કારણ છે માતા. અને આત્માભિમુખ ચિત્ત છે એ જ મુક્તિનું હેતુ બની શકે એમ છે. તમે તો અહીં બેઠા છો અને મને ભજીયા ભાવે છે, ભજીયા તો બન્યા નહીં. જે સુખ કલ્પનામાં રહેલું છે આનું નામ સંસાર છે. બાકી તો બધો પરમાત્માનો વિસ્તાર છે. આ દિવસ, આ રાત, આ ચંદ્ર, આ તારા, આ સૂર્ય, આ પરમાત્માનો વિસ્તાર છે. પણ જેટલું ચિંતનમાં આવી જાય છે, યદિદમ મનસા વાચા ચક્ષુભ્ય શ્રવણાદિભિ નશ્વરમ ગૃહ્યમાણં ચ વિદ્ધિ માયા મનોમયમ. જેટલું ધ્યાનમાં ધ્યાન જેના તરફ આકર્ષિત થાય છે અને આ જન્મનું કારણ બનશે. લ્યો વચ્ચે કહી દઈએ, એકલા પડી અને જે ચિંતન થાય છે આ જન્મનું કારણ બનશે અને આનું નામ સંસાર છે. હા, સંસારમાં રહેવું અને સંસારને મનમાં રાખવા બેમાં ફરક છે. સુજ્ઞ પુરુષોએ જોઈએ માતા પોતાના એ વિષયાસક્ત વિષયોમાં ચોટેલા ચિત્તને ભક્તિ યોગેન તીવ્રેણ વિરક્તસ્ય. આ બે લક્ષણો બતાવે છે. નશેદ્વયમ, આ બે રીતે પોતાના ચિત્તને વશ કરવું જોઈએ. વશેદ્વયમ ભગવાન કહી રહ્યા છે, કપિલ દેવહૂતિને કહી રહ્યા. બે સાધન છે માતા. ભક્તિ યોગેન તીવ્રેણ વિરક્તયા જ નશેદ્વયમ. પહેલો તીવ્ર ભક્તિ યોગથી, જે છેલ્લા 3 દિવસથી આપણે જોઈએ છે, આજે એનું 4થું સત્ર છે. તીવ્ર ભક્તિ યોગથી અને બીજો વૈરાગ્યથી. આ બેમાંથી એક પણ સાધન ઓછું હશે તો ભગવાનની પ્રાપ્તિ નહીં થઈ શકે. ભક્તિ ગેલછા બની જશે અને વૈરાગ કોરા પાડી દેશે. એકલા વિરક્ત પણ સારા નહીં રામનાથ, અને એટલા અનુરક્ત સારા નહીં થઈ ગઈ. વિરક્ત અનુરક્ત છે એવો મને પ્રાપ્ત થઈ. નશેદ્વયમ. તો કેવો ભક્તિ યોગે ને તીવ્રેણ. ઉપર છલ્લી નહીં, ભગવાન તો તીવ્રેણ શબ્દ વાપરે, જોરથી કરેલી તીવ્રેણ. ભક્તિ યોગે ને તીવ્રેણ વિરક્તયા ચ નશેદ્વયમ. તીવ્ર ભક્તિ યોગ વડે હે માતા આ વાસ્તવિક નથી એવા સંસારને કાપી નાખવો જોઈએ. અને આવું કરનારો મને પ્રાપ્ત થઈ જાય છે. બાકી માતા જન્મ અને મરણ જે સપનામાં થાય છે એનાથી વધારે મોટી કોઈ ઘટના નથી. સુખ અને દુઃખ સ્વપ્નના વાસ્તવિક નથી, એ જ રીતે જાગૃતિના સુખ અને દુઃખ કોઈ કાળે વાસ્તવિક નથી. આજે જે ખોટું છે ને કાલે જે સાચું છે માતા, એ બધી માયા છે. આજે જે સાચું છે ને કાલે જે ખોટું છે એ પણ માયા છે. આજે જે હાથમાં નથી અને કાલે જે હાથમાં મળી અને સુખ થવાનું છે એ પણ મિથ્યા છે. અને જે આજે હાથમાં આવીને સુખ થયું છે એ કાલે દુઃખનું કારણ બનશે એ પણ મિથ્યા છે. તો જીવે કરવું જોઈએ માતા ભક્તિ યોગે નથી વેણ. તીવ્ર ભક્તિ યોગ વડે હૃદયમાં ભક્તિ અને બુદ્ધિમાં વિરક્તિ સાથે મને પ્રાપ્ત થવાનું સાધન હું તમને કહી રહ્યો છું હે માતા. કપિલ દેવહૂતિને કહી રહ્યા છે. 4થું સત્ર છે. શ્લોક પણ આજે 4થો છે. શરૂઆત અહીંથી ભગવાને કરી છે. ભક્તિ યોગો બહુવિધો. ભગવાન એક છે અને ભક્તિના પ્રકાર ઘણા બધા છે, જેને આપણે બહુ વિસ્તરશ જોયા છે. ભક્તિના પ્રકાર બહુ બધા છે પણ ભક્તના 4 જ પ્રકાર છે. પહેલો ભક્તનો પ્રકાર છે 4 પ્રકારમાં 2 જ ભાગ પાડ્યા છે ભગવાને. પહેલો ત્રિગુણ ભક્ત, 3 આવી ગયા આમાં, અને એક નિર્ગુણ ભક્ત. પૂરું. ત્રિગુણ ભક્તના 3 પેટા પ્રકાર છે અને એક નિર્ગુણ ભક્ત છે. વાસ્તવિક ભક્ત,
પહેલો ભગવાનનો તામસી ભક્ત છે, જેની ભક્તિ તો એવી ને એવી છે, પણ હૃદયમાં દ્વેષ છે, દંભ છે. એની ભક્તિ બીજાને ધ્યાનમાં લઈને છે કે હું તો ભક્તિ કરું છું પણ આનું ખોટું કરવા, અને ખોટું કરવા માટે કરી અને ભજન કરે છે. આવો તામસી ભક્ત છે. બીજો ભગવાનનો ભક્ત છે જેને બીજા ઉપર નજર નહીં પણ પોતાના ઉપર નજર. હા, પોતાના ઉપર નજર છે કે બીજાનું ખોટું થવું હોય ના થવું હોય એ મારી વાત નહીં, પણ મારું સારું થવું જોઈએ. જેને સંસાર પ્રત્યેથી યશ જોઈએ છે, ઐશ્વર્ય જોઈએ છે અને વિષય જોઈએ છે. જ્યાં સુધી કંઈ પણ જોઈએ છે એ યાદ રાખો, સંસાર પાસે માગશો તો ખાલી હાથે પાછા આવશે, પણ ભગવાન જોડે માગણી હશે ને તો ખાલી હાથે પાછા આવશે. આ જો કાલના સૂત્રમાં પ્રવેશ કરી દઈએ, ભગવાને બે હાથ અંદર કરી દીધા અને એક હાથ આમ રાખે છે, થશે થશે થશે. તો એક જ ઉપાય છે આનો, કાં તો ઈચ્છા ન કરવી અને કાં તો ઈચ્છા પ્રમાણે પુરુષાર્થ કરવો. કાં તો ઈચ્છા ના કરવી. અને બહુ ઘરની વાત કહી દઉં તો સંસારની ઈચ્છા તો ન જ કરવી. જેટલી ઈચ્છા વધારે હશે એટલું દુઃખ વધારે પડશે. ભગવાન કહી રહ્યા છે કે રાજસી વૃત્તિ જેની છે એના તો બે જ ફળ છે, દુઃખ અને લોભ. સંસારની ઈચ્છા તો ન જ કરવી. આ મને મળશે, આ મને મળશે, આ મેળવી લઉં, અહીં જતો રહું, આ કરી લઉં. આ રહ્યો સંસાર રઘનાથભાઈ ઊંટના હોઠ જેવો છે. વિહાભી ઊંટ હોય ને શાંતિથી બચારો ઊભો હોય, પણ જેવો શિયાળને જોવે ને એટલે એનો નીચેનો હોઠ હોય ને ઊંટનો આમ લબડતો હોય, શિયાળને જોવે ને એટલે વધારે લબડાવે. અને શિયાળને એમ થાય કે એ પડ્યો, અને પડે એટલે એમ કે ખાઈએ. સવારનું 7 વાગ્યાનું શિયાળ ઊંટનો હોઠ ખાવા બેહી છે, બપોરના 2 વાગ્યા ઊંટ હોઠ વધારે લબડાવે, સાંજના 7 વાગ્યા તો દિનેશભાઈ શિયાળ જીવશે ત્યાં સુધી આ ઊંટનો હોઠ નહીં ખાય. શું કહો? આપણે સંસાર જોડતી ઈચ્છા કરીને જોયું નહીં કા મારો પુત્ર છે મને સુખ આપશે, સુખનું કારણ બનશે. મોટો શું કરવા કરે? બાજરી ખાવા. તમે ખાવ તો મને મોકલાવજો, એમ કહું છું. તમે તમારા દીકરાની બાજરી ખાવ તો મને કોથળો મોકલાવજો. અપેક્ષા સાથે કરેલું કર્મ છે, કોઈ દિવસ ફળ નહીં આપી શકે. આ મારી પત્ની છે સુખનું કારણ બનશે, આ બહુ મોટો વહેમ છે. વહેલો જતો રહે એટલો સારો. આ પત્ની માટે પતિ, પણ જેટલો વહેલો જતો રહે ને એટલો બહુ સારો. પ્રફુલભાઈ, મારી પત્ની સુખનું કારણ બનશે. કહી દો, વચ્ચે કહી દો. પતિ પત્ની 2 જણા બેઠા છે અને દિવાળીનો દિવસ છે એટલે પત્નીએ કીધું કેટલા સુંદર સુંદર દિવસો આપણા ત્યાં આવે છે, કેટલા સારા સારા તહેવારો, હોળી, દિવાળી, ઉત્તરાયણ. પણ મને એક વાતનો જવાબ આપો, પત્ની પૂછે છે. જોજો હો, કદાચ ખબર પડે ખરી. હું નહીં બંધાતો આ વાતમાં. તમને 2.5 વર્ષથી નહીં પડી તો કદાચ આજે ના પડે. પત્નીએ પૂછ્યું, એક જ વાતનો મારો જવાબ જોઈએ છે, સૌથી મોટો તહેવાર કયો? અને પતિ એક જ લીટીમાં જવાબ આપ્યો છે કે છેલ્લા 30 વર્ષથી મારા માટે સૌથી મોટો તહેવાર તું છું. તને ઓતરા દાડે મનાવી પડે છે. તને ઓતરા દાડે મનાવી પડે, આટલી તમે દિવાળી નહીં મનાવી, અને આજે સૌથી મોટો તહેવાર મારા માટે તું છું. હા, ઘણા તહેવાર ફરે છે. તો પત્ની સુખનું કારણ બનશે.
કદાપી નહીં બને. જેટલું મારું છે ને મારા દાયરામાં જેટલું પણ આવી ગયું એથી સુખ નહીં આવે. તો જીવને જોઈએ છે એ કલ્પનાનું સુખ છે. પોતે વિચારી રાખ્યું છે કે આવું જ જોઈએ, અને એવા જ માટે પૂરતો પરિશ્રમ જીવ પાસે નથી. એના પાસે બહુ મોટી આળસ. આળસ અને આળસમાં ફરક છે, જરા જોજો. સૌથી મોટી જીવ માટેની આળસ છે, એનું નામ ભગવાન છે. કેમ કે ભગવાન પૂરું કરી દેશે. ભગવાન કઈ કામ કાઢવા માટે નહીં. ભગવાન યાદ રાખો, લખી રાખો આજે, ભગવાન કોઈને કશું ના હાલે. ભગવાને 2 હાથ હાલ્યા છે કમાવા. નગર તો જુઓ, બહુ સારું ચિત્ર છે લક્ષ્મી નારાયણનું. નારાયણના પગ દબાવે છે. નગર નારાયણ લક્ષ્મી શું કે, બધાના ઘેર જઈને બેહો, અહીં શું જ નાખે. ભગવાન જીવને કશું ના આપે. હા ચોક્કસ, ભગવાન જીવને કંઈક કરવા માટેનું સામર્થ્ય આપે, કંઈક કરવા માટેની બુદ્ધિ આપે, એની પ્રેરણા આપે, પૂરું કરવા સુધીનું બળ આપે, પણ પૂરું ના કરે. પણ જેને જોઈએ છે એવો મારો રાજસી ભક્ત છે. યાદ રાખજો, જ્યાં સુધી કલ્પનાનું સુખ પૂરું કરવું છે ત્યાં સુધી દુઃખ મળશે. કલ્પનાનું સુખ પૂરું કરવાનો કોઈ ઉપાય કોઈની પાસે નથી. દુઃખ જન્મશે. અને આગળ વધવું હોય ભક્તિમાં તો એક બહુ સારું સમાધાન ભક્તએ કરી લેવું જોઈએ કે બધાએ પરિશ્રમનું ફળ ના પણ મળે. ભગવાન તો કર્માધ્યક્ષ જ છે, ઈશ્વર છે, બધાને કર્મનું પ્રમાણે ફળ આપનારા છે. પણ ભગવાન તો આપણા જેવા છે. તે દીપભાઈ, આપણે ખેતરમાં મજૂર વાઢવા રાખીએ ને, પછી બધું ના આલીએ. ચા આલીએ, ચવાણું આલીએ, કદાચ શીરો કરી આલીએ, પણ પછી છેલ્લે પૈસા આપવાના થાય ને એટલે 500 રૂપિયા તો કાપી જ લઈએ. તો ભગવાન પ્રત્યેક જીવને 80% પરિશ્રમનું ફળ આપે, 20% તો જીએસટી કપાઈ જાય. બધા કર્મનું ફળ ના પણ મળે. અને સૌથી મોટી મૂર્ખામી એટલી જ છે કે બધું જ આપણે ભગવાન જોડે માગવું છે. હા, ભગવાન પાસે પરિશ્રમનો અભાવ છે ને, એ પરમાત્માને પ્રગટ કરે. એ દશામાં એમ કે રાજા રાણીને ફળ્યા હતા એવા અમને ફળજો, બોલો દશા. જોજો, કોઈ પણ વખતે આપણે લેવું છે ભગવાન જોડે લેવું છે. અને કંઈ પણ કરી, આપણો બહુ મોટો હવન રાખ્યો છે, પણ હવનના અંતે આપણે કંઈક લેવું છે. પૂજા કરીને આપણે લેવું છે, કશું ના કરીને આપણે લેવું છે. જેની ભક્તિ માગણી સભર છે એના જીવનમાં દુઃખ અને લોભ 2 વસ્તુ આવશે. સંસાર પાસેની માગણી તો દુઃખ આપે છે, પણ ભગવાન પરત્વેની માગણી પણ દુઃખ આપશે. હા, ભગવાન પાસે જે માગતા શીખવાડું ચાલો. અને ભગવાન જોડે જઈને શું કહેવું? આપણી જો લિસ્ટ છે, મોટું લિસ્ટ છે કે હાલજો 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 હાલજો. અને કોઈ મોટો માણસ હોય ને પછી માગનારાઓથી શેપટ પાડ. હા, શેપટ પાડે તો ભગવાન શેપટ પાડશે. ભગવાન જોડે જઈને માત્ર આટલું જ કહેવું જોઈએ, હે નાથ, હું તમને ભૂલું નહીં. તમે જે મારા માટે કરશો એમાં જ મારું હિત છે. બસ આટલું કઈ પાછું આવતું રહેવાનું. ફરીથી, હે નાથ, હું તમને ભૂલું નહીં. તમે જે મારા માટે કરશો એમાં જ મારું હિત છે. ભગવાન પાસે માગવું તો આટલું જ, અને સંસાર માટે માગવું તો આટલું. હા, જીવ ધરાઈ ના શકે. અહીંયા ધરાવવાનો કોઈ ઉપાય જ નહીં. બકરી ખાધેથી ધરાય તો જીવ ભોગવતી ધરાય.
તો આજે તો આગળ વધી જવું છે, સમય થઈ ગયો છે કે જેને કંઈક જોઈએ છે ભજન કરીને, એવો મારો રાજસી ભક્ત છે. એને ભગવાન હાથમાં આવી જશે પણ ટકશે નહીં. એના ભગવાન સંસાર જેવા છે. રાજસી ભક્તના ભગવાન કેવા છે? સંસાર જેવા. આગા આગા દેખાય પણ હાથમાં ના આવે. હા, પણ હજુ એક મારો ભક્ત છે, હે માતા, જે સાત્વિક ભક્ત છે, આના કરતા સારો, તામસી કરતા બહુ સારો, રાજસી કરતા સારો. અને એનું લક્ષણ છે કર્મ નિહારમ ઉદ્દિશ્યમ પરસ્મિન વા તદર્પણમ પૃથક ભાવ છે સાત્વિક. 3 લક્ષણો સાત્વિકના, 3 લક્ષણો સાત્વિક ભક્તના. ભક્તિ નહીં પણ હૃદયમાં 3 ભાવ છે તો આપણે સાત્વિક ભક્ત છે. કર્મ નિહાર ઉદ્દેશ્યમ, જેને ભગવાનની ભક્તિ કરી અને પોતાના કર્મોનો નાશ કરવો, પાપ કર્મોનો નાશ કરવો છે. અને બીજું, જે કંઈ પણ કરે છે એને ભગવાનને અર્પણ કરી દેવું છે અને કર્તવ્ય બુદ્ધિથી કરે છે. આવો મારો સાત્વિક ભક્ત છે. તો આપણે જોઈએ, પહેલું જ છે જેણે પાપ ધોવા માટે ભગવાનનું ભજન કર્યું છે. આ ભક્ત સાત્વિક છે. જોજો, તામસી વ્યક્તિને તો પાપની ખબર જ નહીં. લ્યો, બસ રાવણને ખબર નહીં કે મારી નાનંદ ખાય. પાપની જેને ખબર નહીં, પાપ પુણ્યનો જ્યાં ભેદ જ નહીં, એને તામસી કહેવાય. રાજસી ભક્ત એવો છે કે જેને પાપ પુણ્યની ખબર છે પણ પાપ કરવું ગમે છે. કેમ કે શું વાંધો તારે, શું વાંધો પર જતો રહે છે. હા, અને સાત્વિક ભક્ત એવો છે જેને પોતાના પાપની ખબર છે. ભક્તની શ્રેણી બદલાય છે. તામસીને તો ખબર જ નહીં, રાજસીને ખબર છે પણ પાપ કરવામાં મજા આવે છે. અને સાત્વિક એવો છે કે જેને પોતાના પાપનું ભાન છે. આ બધા કરતા શ્રેષ્ઠ છે. અને જેણે પાપ કર્મ ધોવા માટે ભગવાનનો આધાર લીધો છે, આવો સાત્વિક ભક્ત છે. તો આવો અને વાત કરીએ મનુષ્યની મૂળ જે મનુષ્યમાં તત્વ છે એનું નામ પ્રવૃત્તિ છે. કોઈ પણ વ્યક્તિને પ્રવૃત્તિ સિવાય નહીં ચાલે. અને પ્રવૃત્તિ કરતા કરતા કોક વખતે પુણ્ય પણ થાય, કોક વખતે પાપ. આ સ્વભાવ છે મનુષ્યનો, મિશ્ર સ્વભાવ. પ્રાણી એક જ સ્વભાવ પર ઉભો, દેવતાઓ બિલકુલ સત્વ ઉપર જ ઉભા, પણ માણસ 2 જગ્યાએ ઉભો. પાપાઈ કરે છે, પુણ્ય કરે. હા, તો બહુ મોટી વાત એવી છે કે પુણ્ય કરે છે, પાપનું ફળ ના આવે એટલે. આ પુણ્ય કરે છે પણ શું કરવા? પાપનું ફળ ના આવે. ટેબલ નીચેથી પૈસા તો લઈ લીધા છે પણ પછી માતાજીની ધજા ચડાવી દીધી છે, એમ કરી લ્યો ને. તો છુપું કર્મ જાહેર પરમાત્મામાં દર્શન કરાવવાનો વિષય બને. અને મનુષ્યનો મૂળ સ્વભાવ છે. 2 શબ્દો છે, ભૂલ અને પાપ. ભૂલ પ્રત્યેક વ્યક્તિથી સહજ અને સ્વાભાવિક છે. બધા જ ભૂલ કરે. માણસ માત્ર ભૂલ કરી શકે છે, પણ પાપ એને કહેવાય કે એકની એક ભૂલ બીજી વખત થાય. જ્યાં સુધી એ ભૂલ બીજી વખત નહીં થઈ ત્યાં સુધી એ ભૂલ છે. અને ભૂલનું પુનરાવર્તન આનું નામ પાપ છે. જેને પાપ ધોવા માટે ભગવાનનો આશ્રય કરે. ભૂલ બધાથી થઈ શકે છે, અને ભૂલ તો ગમે એવા માફ કરી દે. જુઓ, જેમ 17 વર્ષ સુધીનો છોકરો હોય, કોઈનું ખૂન કરી દે 12 વર્ષનો છોકરો, તો સરકાર એને માફ કરી દે, બાળ સુધાર કેન્દ્ર મોકલે. પણ જેવા એને 18 વર્ષ થઈ જાય અને પછી કોકનું ખૂન કરે તો પછી એને સીધો જેલ ભેગો કરે, 302 કલમ. તો ભગવાન એવા કર્માધ્યક્ષ છે. જાણતા થઈ ગયેલી જેટલી પણ વાતો છે એ બધી ભૂલ છે, જેની માફી છે, પણ પાપની
પાપની કોઈ માફી નહીં. હા, ઘણા જો છે એમ કે છે કે અમે તો વર્ષે વર્ષે હરિદ્વાર જઈએ છીએ તે વાર્ષિક પાપ ધોઈને આવીએ. આખા વર્ષના ગંગા તો પાપ ધોવે છે ને. અને જેમાં હરિદ્વારના લોકો કપડાં ધોવે છે એમાં આપણે જઈને પાપ ધોઈએ છીએ. થોડું વિચારવા જેવું છે. અને જેવા આમ કરીને આમ નાહવા પડ્યા અને જેવું પાપ ધોઈ કાઢ્યું અને જેવા બહાર નીકળ્યા બાહુભાઈ એવો તરત જ 5 લીટરનો કેરબો ભરી અને મંદિરમાં મૂકી દીધો. જેટલું પાપ ધોયું હતું બધું કેરબામાં ભરી અને પૂજવા લાયા. અને અને અહીં નહીં પતી જતું યાર, મરવા પડશો ને એટલે એમાંથી જ પાછું કાઢી અને કોકપા છે કે તો ધોયેલું પાપ કેરબામાં આવ્યું ને કેરબાનું પાપ જ મરતી વખતે પાયું. લ્યો યાદ રાખજો, ગંગાનો પેટ જણેલો દીકરો છે ભીષ્મ, તો એ અને કર્મનું ફળ આવ્યું છે. અને આપણને એમ જગતો હોય જશે ડૂબકી મારે. રામનું નામ લે બોલા આદમી. ભૂલની તો માફી છે, ભૂલની માફી છે, પણ પાપની સજા છે. શું કહો? ભૂલની માફી છે, ભૂલની માફી મળે ભાઈ કે મારી ભૂલ થઈ ગઈ, સોરી, પૂરું, ઇટ્સ ઓકે, પતી ગયું, કઈ વાંધો નહીં. પણ પાપની સજા, આની માફી ના હોય. જેટલું વ્યક્તિત્વ નિર્દોષ છે અને જેની ભૂલ પ્રથમ વખત આ બધાનું પાપ ગંગા ધોઈ કાઢશે. ગંગા કિનારે નહીં જવાનું હોય, સરસ્વતીમાં ડૂબકી મારો તો ધોવાઈ જાય, આ તલાવમાં જાવ તો ધોવાઈ જાય. હું એમ કહું, ભૂલની માફી છે પણ પાપની માફી નહીં, પાપની તો સજા. ગંગા આમાં કશું ના કર. બધાએ વાર્તા બેહાડી દીધી કે ભીષ્મના 72 જન્મ પહેલાનું તિથિ ઘોડાને માર્યો તો 84 વખત, તે આ વખતે એમ કે બાણ ખાવું પડ્યું. એવું નહીં, આ ભીષ્મને બાણ ખાવું પડ્યું છે એના માટે કે જે વખતે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતું હતું ત્યારે દાદો ચૂપ હતા. પાપની સજા છે, સજા છે. તો ભૂલ કર્મ જેટલું પણ છે એની તો માફી છે, ભગવાનના ઘરથી માફી મળી જાય. પણ પાપ કર્મની કોઈ માફી નહીં. જેમાં તમે જાણો છો, જેમાં તમે જાણો છો કાર્ય ખોટું છે, હવે ભગવાન શું કરે? બીજો હાથે ભગવાનનો તો દર્દ, હું તને કશું હાલે નહીં, તારું માફ કરી નહીં, લ્યો. પણ માફ થઈ શકે છે જો ભૂલ છે. ભૂલ થઈ ગઈ છે અહલ્યાથી, કોનાથી ભૂલ ના થાય? દડી પડે ભાઈ માણસ છે, રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે, આ તો હસતા હસતા રડી પડે, આ તો ભાઈ માણસ છે. ગૌતમ ઋષિ સંધ્યા ઉપાસના કરવા પર બ્રહ્મ મુહૂર્તમાં સંધ્યાની ઉપાસના કરવા ગયા છે અને એ જ વખતે એ ગૌતમ પત્ની અહલ્યાના રૂપથી આકર્ષિત થઈ અને દેવરાજ ઇન્દ્ર ગૌતમ મુનિનું રૂપ લઈને કુટિયામાં પ્રવેશ કર્યો છે અને સંસાર ઈચ્છાની માંગણી કરે, સંસાર સુખની માંગણી કરે છે. અને ગૌતમ પત્ની અહલ્યા કઈ જાણતી નથી અને એના મને એમ કે ઋષિવર આવી માંગણી કરે નહીં, પણ માંગણી કરી છે, પત્નીનો ધર્મ એનું પૂરું કરવો છે. ઋષિના રૂપમાં આવેલા દેવરાજ ઇન્દ્રના સાથે સંસાર વ્યવહારમાં ઉતર્યા છે. અને જેવા ઋષિ સંધ્યા ઉપાસના કરીને આયા અને જે આ દ્રશ્યને જોયું છે, કમંડળમાં જળ હતું, હાથમાં અંજલિ લઈને શ્રાપ આપે છે કે જા દેવરાજ ઇન્દ્ર, તારી 1000 આંખો થઈ જશે, 1000 કાણા પડશે તારા શરીરમાં. અને પોતાની પત્ની અહલ્યાને શ્રાપ આપે છે કે જા તે આ જળ કૃત્ય કર્યું છે બ્રાહ્મણના શરીરમાં રહીને, પણ તને ખબર છે કે આ બ્રહ્મ વેલાએ આ કર્મ ન થાય અને હું કદાપી આની માંગણી ન કરું ને તારા જળ કર્મના કારણે જાન તું બહુ મોટો પથરો થઈ જાય. થઈ ગઈ છે ભૂલ, પણ બહુ સારી વાત એ છે ગોવિંદભાઈ કે જેવો ગૌતમ ઋષિ શ્રાપ આપીને નીકળી ગયા,
અને અહલ્યા પોતાના રસ્તાના વચ્ચો વચ લાઈન મૂકી દીધી. માર્ગના મધ્ય આવીને બેસી ગઈ છે. એટલે જગત આગળ પોતાનું પાપ જાહેર કર્યું છે ભૂલ, પણ પોતે પાપનું નામ આપી દીધું. અને એક દિવસે ફરતા 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 હે પાર્વતી, સીધી પાર્વતી થઈ ગયા. વિશ્વામિત્ર ઋષિ રામજીને લઈને ત્યાંથી નીકળે છે. અને જ્યાં નિર્જન આશ્રમ જોયો, જ્યાં કોઈ પશુ પક્ષી જીવ જંતુ પવન પણ જ્યાં વાવવાનો બંધ થઈ ગયો, જેવો નિર્જન પ્રદેશમાં બહુ મોટી શિલાને જોઈ અને ભગવાન પૂછી રહ્યા છે, ઋષિવર આ શું છે? ભગવાન આ ગૌતમ પત્ની અહલ્યા છે, જેને પોતાના પતિનો શ્રાપ લાગ્યો છે. તમારો ચરણ અડાડી અને આને પુનર્જીવન આપો હે હરિ. ઋષિવર પ્રાર્થના કરી રહ્યા છે ભગવાન. અને ભગવાને આમ કરીને આમ પગ ઊંચો કર્યો અને ભગવાનના ચરણની રજ બધી ઉડી અને પથ્થર ઉપર પડી અને એ શલ્યામાંથી અહલ્યા પ્રગટ થઈ. ભૂલની લાંબા ગાળા બાદ પણ માફી છે. ભગવાન સ્વયં આવીને માફ કરી છે કે ગૌતમ ઋષિ શું કે એમ કે ભગવાને એ અયોધ્યાના છે, પણ જો મહેસાણાના હોત આવું કે ગૌતમ ઋષિ શું કેમ કે આગો જાવી તારી દીદી છે અહલ્યાને. ભૂલની માફી છે. આટલા મોટા કૃત્ય બાદ પણ માફી મળી છે, પણ પાપની કોઈ માફી નહીં, પાપની સજા છે. એકની એક ભૂલ 2 વખત 3 વખત 4 વખત 5 વખત. રાવણ નાગ કન્યાઓ લાવે ત્યાં સુધી વાંધો નહીં, પછી બીજી દેવતાઓની કન્યાઓ લાવે ત્યાં સુધી વાંધો નહીં, પણ પાપનો ઘડો ભરાઈ ગયો. સીતાજીને લાવ્યો અને ભગવાન જાતે જ મારી આવ્યા. પાપની સજા છે. અને ભૂલની તો જેટલી પણ આપણી ભૂલો છે એને ભગવાન કશું કીધા વગર માફ કરી દેવાના છે. ક્યાં ભગવાન અયોધ્યામાં જન્મ્યા છે અને ક્યાં 15 વર્ષના થઈ અને વિશ્વામિત્ર લેવા ગયા છે, ક્યાં યજ્ઞની રક્ષા કરે છે અને ક્યાં અહલ્યાનો પ્રસંગ આમ બાજુમાં પડે છે. જતા હતા તો પરણવા પણ આમ ફાટો પાડે છે વિશ્વામિત્ર કે આ વાત તો નેડો. આપણી ભૂલ હોય તો એવા કોઈ સદગુરુ આવે તો ભગવાનને કઈ માફી કરાવી દે. ગમે એમ તો પાપવશ નહીં, શ્રાપવશ છે. અહલ્યાએ તો પાપ શબ્દ વાપર્યો છે, પણ એ ગૌતમ ઋષિ તો કહી રહ્યા છે કે આને શ્રાપ મળ્યો. એવા કોઈ ગુરુ આવે તો ભગવાનને કહીને આપણા ગુના માફ કરાવી દે. પણ પાપની માફી એટલે નહીં કે આપણું પાપ આપણે સ્વીકારવા તૈયાર નહીં. હા, ભૂલ તો સ્વીકારેલી ને કે ભૂલ થઈ ગઈ. ભાઈ ભૂલ થઈ ગઈ તો શું કરીએ કયો? માફી માગી લઈએ, પણ પાપની માફી આપણે નહીં માગી શકતા. રાવણ સીતાને હરણ કરી લાવ્યો તો પાપ જ છે ને, એને કોને નહીં સમજાયો હોય? હનુમાનજી સમજાવવા ગયા છે એમ કે આ પાપ છે. રામ ચરણ પંકજ ઉર્ધરઉ લંકા અચલ રાજ તુમ કરો. રાવણ, આ લંકાનું તારે અચલ રાજ કરવું હોય તો તારો પાપનો સ્વીકાર કરી લે ભગવાન આગળ જઈને. ભગવાન પાપ હારી છે સમજાવે કે છે, પણ કેમ કે મેં શેનું પાપ કર્યું છે? મેં કર્યું છે યોગ્ય છે. એમણે મારી બહેનનું નાક કાન કાપ્યું ત્યારે મેં એમની સ્ત્રી ઉપાડી છે. વિભીષણ પોતાનો ભય કહેવા ગયો છે. આ પાપી માણસનું લક્ષણ છે. ભય કહેવા ગયો છે તો એમ કે એમ કે તને ખબર ના પડે ને એનો શું તો હજુ પાટો મારીને કાઢી મૂક્યો. એની પત્ની સમજાવવા ગઈ છે, ના પાડે છે કે આમ તે બહેનોની બુદ્ધિ પગની પાડે. તને આ વાતમાં ખબર ના પડે મંદોદરી. 5 વર્ષનું છોકરું અંગદ સમજાવે. આપણી ભૂલ હોય ને તો આપણને 5 વર્ષનું છોકરું એ કહી જાય. રાવણને કહી ગયું એટલે આપણે તો કયા ખેતરનો મૂળો છીએ એમ કહું છું. 5 વર્ષનું છોકરું અંગદ કહેવા આવ્યું છે કે મહારાજ તમારામાં 10 મસ્તક જોઈ રહ્યો છું, પણ આ 10 માથામાં એક જગ્યાએ બુદ્ધિનો છાંટો નહીં.
તોય આ વાતને અવગણી દીધી છે. ભૂલે છે કે ઋષિએ શ્રાપ આપ્યો જ્યારે અહલ્યાને, તો અહલ્યા કેવી જોઈતી હતી, મહારાજ મને કઈ ખબર નથી, તમારું રૂપ લઈને ઇન્દ્ર આવ્યો છે, ઇન્દ્રને શ્રાપ મળવો યોગ્ય છે, પણ મને પણ એને માથે ચડાવ્યું છે. એક વખતમાં માનેલી એ ભૂલ છે, ચલો સહેલું પોરું કરી આલું તમને, અને કોક તમને જ્યારે મોઢે કહેવા આવે ત્યારે સ્વીકારી લો તો એ ભૂલ છે, પણ સ્વીકારીએ ના સ્વીકારીએ એ પાપ છે. બધા સમજાવવા આવ્યા છે કે આખી લંકા બળી ગઈ, હવે તો માનો. ભગવાનની સેના છે કાઈ ગઈ એમ કે રાવણ હવે તો માનો. મેં સીતાનું કઈ ખોટું નહીં કર્યું. પોતાનો ભાઈ મોટો ભાઈ છાર્યો વચેટ કુંભકર્ણ કહેવા આવ્યો છે કે ભાઈ હું તો 6 મહિના ઊંઘું 6 મહિના જાગું, મને કઈ બહુ લાંબી ખબર પડે નહીં, પણ મેં જે સાંભળ્યું છે એ પ્રમાણે તમે કર્યું છે ખોટું છે. ત્યારે ઘરના બધા કે, આજુબાજુ વાળા બધા કે, આખો સમાજ કે, 5 વર્ષનું છોકરું એ કે ને એટલે હાર્યું આપણું પાપ છે. અને આ બધા કે એના કરતા પોતાનો અંતરાત્મા કે, જ્યારે આપણે અંદરના અવાજ દબાઈ દઈએ ને ત્યારે બહાર કોક કે, જે અંદરનો અવાજ સાંભળી જાય ને અને બહાર કોઈ કહેવા ના થાય, પણ અંદરનો અવાજ દબાઈ દઈએ તો ઘણા તો ભગવાન તો કહી રહ્યા છે કર્મ નિહાર મુદ્દિશ્યમ, જેનો ભક્તિ કરવાનો એકમાત્ર હેતુ પાપનો નાશ છે. એવો મારો સાત્વિક ભક્ત છે. ટીકામાં છૂટ લઉં છું કે ભગવાન તો પાપનો નાશ ના કરી શકે પણ ગુરુ કરી શકે. ભગવાન પાપનો નાશ ના કરી શકે પણ ગુરુ કરી શકે. જો જેસલને તોરલ મળી છે, પાપ ઓછા, જેટલા માથાના વાળ છે તિરાણી એટલા કુકર્મો મેં કર્યું. વાલિયા લૂંટારાને નારદ મળ્યા, બધું કર્મનો ચોપડો ફાડીને ફેંકી દીધો. વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી કર્યો. ભગવાન પાસે આ સત્તા નહીં પાપ દૂર કરવાની, પણ ગુરુ પાસે સત્તા આપી છે ભગવાને. આપણું પાપ નાશ થઈ જાય, બોલો ચાલો, આજે ને હમણાં હાલ નાશ થઈ જાય જ્યારે આપણો સંકલ્પ લઈ લઈએ કે હવે આગળથી આ નહીં થાય. બધા જ પાપોની એકમાત્ર મુક્તિ ભગવાન આગળ કહેવાથી પૂરું થઈ જાય, ગુરુના આગળ કહેવાથી પૂરું થઈ જાય. ક્યારે? જ્યારે આપણે સંકલ્પ લઈ લઈએ કે ફરી નહીં થાય. હા, પાપની મુક્તિ કર્મની હાર. ભગવાન તો પાપ હારી છે, હરી છે. હરી ભગવાનનું નામ હરી છે. હરી એટલે બધું હરણ કરી લેનારા છે. પાપ હરી લે જીવનું, પણ વાર્ષિક પાપ ના જાય ક્યાંય. એવું એક પાપ કરે જવાનું, ગંગામાં નહીં આવવાનું, ગંગા ભગવાનને કહી આવવાનું. જોજો હા, ઘણા એવા અત્યારે તો તોરલ જીવતી નહીં, નકર જેસલ ઘણા પડે, ગળે પડે તોરલ ના કે આનું કર્યું અમારું એ કરો. ઘણા એવા ગુરુના ગળે પડ્યા હોય. જે પાપ પુનરાવર્તિત નહીં થવાનું, આનો ઉપાય છે આનો નાશ કરવાનો. પણ જે પાપ પુનરાવર્તન પામવાનું છે આનો કોઈ ઉપાય નથી. કર્મ નિહાર મુદ્દિશ્યમ. જે પાપ ધોવા માત્ર માટે કરીને ભગવાનને ભજે છે, આવો મારો સાત્વિક ભક્ત. પેલા બે કરતા સારો છે પણ એની દ્રષ્ટિકોણ પાપ ઉપર છે. જો એક ગરોળી હોય ને આપણા ઘરમાં, ગરોળી જોજો, એક બેન હોય ને આખા ઘરને આમ નામ રાખે. આ વાત તો બહુ પાયા વિહોણી છે કે ભાઈનું ઘરમાં ચાલે, એ તો અહીં બોલવાનું. જ્યારે 4 દિવાલો વખાઈ જાય ને, ડેલો વખાઈ જાય પછી મળો.
બજારમાં જે મૂછનો આંકડો ચડાવીને પડતા હોય ને, ઘરમાં કાતર લઈને ભીંડા કાપતા હોય છે. જેમાં કે જેને ઘરના હોય ને, આખા ઘરના આમ રાખે, ખાલી એક આવડી ગરોળી આવે ને પૂરું. તો બધાને નચાવનારને એક નચાવનારી હોય, આનું નામ ગરોળી છે. અને ગરોળી હોય ને આખી રાત જીવડા ખાય. ભાઈ જયદીપભાઈ આખી રાત જીવડા ખાય એટલે પાપ કરે. અને જેવો સવાર પડે ને એટલે મહાપુરુષના ફોટાના પાછળ જઈને થઈ જાય. હા, આખી રાત જીવડા ખાય અને જેવી સવાર પડે ને એટલે મહાપુરુષના ફોટાના પાછળ જઈને થઈ જાય. આ તો આપણી વાર્તા છે. આખી જિંદગી પાપ કરીએ ને પછી ગુરુ મહારાજનું ધોતિયું ચાલીએ તો હવે એમ કઈ છૂટકો નહીં. પછી ભગવાનનો આધાર લઈએ. જોજો આપણા ઘરમાં ગાંધી સરદારના ફોટા ભરાયા હોય ને, અર્બુદા માતાજીનો ફોટો હોય ને, ગરોળી પાછળ જ હોય. આખી રાત પાપ કરે અને પછી પાછા સવારે એમ થઈ જાય, પાછી રાતે નીકળે. આપણી આ પ્રવૃત્તિ છે. આખી જિંદગી પાપ કર્યું હોય ને પછી ગુરુ મહારાજ ક્યાં ગયા એમ કર હગું થતું ને, એટલે હગું કરવાનું અમારું કામ છે યાર. જાને આવો જ ઉપયોગ આપણે માતાજી માટે કર્યો છે. પોતાનું પાપ દૂર કરવા માટે ભગવાનનો આશ્રય લીધો છે. એવો મારો સાત્વિક ભક્ત છે. આને ભગવાન થોડા થોડા દેખાઈ જાય, હાથમાં આવી જાય, પણ છેલ્લી ઘડીએ કામમાં નહીં આવે. તો કર્મ નિહાર બુદ્ધિ છે. બીજું છે, બીજું આજ પૂરું નહીં થાય પણ વળી જેટલું ખેંચાય 5 મિનિટ વધારે. મેં તમારા ક્યાં પૈસા લીધા? બીજું છે જેની ભક્તિમાં કર્તવ્ય બુદ્ધિ છે. એવો મારો સાત્વિક ભક્ત છે. કર્તવ્ય બુદ્ધિ કેમ કરવાનું છે એવી ખબર નહીં, પણ કરવાનું છે બસ. તો અગરબત્તી તો કરીએ જ છીએ ને. એમ કે અમારા બાપા હાલી ગયા છે એટલે અમારે કરવાની. પણ બાપા શું ખાવા કરતા હતા? શું કરવા દીવો કરીએ? કેમ ના હોય જવાબ? તમે એવું કરો. ભગવાન મેળવવા દીવો કર્યો હતો અત્યાર સુધી મળી ના જાવત. અરે ઘી ખૂટ્યું રઘુભાઈ, ડબે ડબા ખૂટ્યા. પૂજન કર્મની ખબર નહીં અને કર્તવ્ય બુદ્ધિથી કરે છે. આવો મારો સાત્વિક ભક્ત છે. ખોટો નહીં બચારો, સાચો છે પણ એને ખબર નહીં. અમારા બાપા એમ કે કરવટું મેલીને ગયા છે, અમારે તો કરવું જ પડે. આ જ શબ્દ છે ને, આ ભક્તિની જડતા છે. આવો મારો સાત્વિક ભક્ત છે, જેને ભક્તિ પ્રત્યે કર્તવ્ય બુદ્ધિ છે. જેમ નોકરી કરવી પડે, જેમ પરણવું પડે, એ રીતે ભક્તિ કરવી પડે. આ દીવા તો બંધ થતા હશે તો દીવા બંધ કરવાનું નહીં કહેતો, પણ જેની માત્ર કર્તવ્ય બુદ્ધિ છે એમ કે કરવા પડે છે એટલે કરવાના. ભગવાન જોડે કોઈ કન્સર્ન બહુ લેવા દેવા નહીં. અમારા બાપુજી એમ કરતા હતા, મેરડીમાંનો દીવો અમારે કરવાનો. એને પકડાઈ ગયું છે. જેને જડતા પકડાઈ ગઈ છે, ના થઈ શકે. આવો સાત્વિક ભક્ત છે પણ આના હાથમાં ભગવાન ટકે નહીં. જેની કર્તવ્ય બુદ્ધિ નિવૃત્ત થઈ જાય અને ભગવાનને શ્રદ્ધાના દ્રષ્ટિકોણથી જે દાળ જોવે. એક ભાઈ હતા અને કોર્ટમાં 50 વર્ષથી કેસ ચાલતો હતો. 50 વર્ષ એટલે ઓછું કહેવાય, પેઢીઓ આવી ગઈ. અને રોજ એમના બાપુજી ભગવાનની મૂર્તિ આપીને ગયા હતા. રોજ નિયમ આપીને ગયા હતા, આરતી કરવાની. જય કાના કાળા મીઠી મોરલી વાળા, હા ગોપીના પ્યારા, જય કાના કાળા. અને રોજ આરતી કરે
એક દાડો એમ થયું કે આટલી બધી આરતી કરી પણ કશું એમ કે થતું નહીં. પચાવટી કે ચાલે ડો હરતા નહીં. પાપા તો મરી ગયા છે પણ ભગવાન જોડે વાતો કરે. કોક એમાં આવો નીકળ્યો તે એમ કે આ ભગવાનની એમ કે પૂજા કરી શું થાય? ખાલી મોલની લઈને ઓકાત ટાઈડ થઈને ઉભા આ ભગવાનની પૂજા કરી શું થાય? માતાજીની એમ કે મૂર્તિ લાય. સ્પેશિયલ અંબાજી ગયો અને ચામુંડા માની 2 મુઢારી મૂર્તિ લઈને આવ્યો અને રોજ આરતી કરે. જય આદ્યાશક્તિ, જય આદ્યાશક્તિ, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પડવે પ્રથમમાં, જયો જયો માં જગદંબે. 12 મહિના થયા પણ પછી કઈ ભગવાન તો કોર્ટનો કેસ પૂરો કરે. કર્તવ્ય બુદ્ધિથી કરે છે એમ કે બધા કરે છે ને આપણે કરવાનું. હા, બધા કરે છે એટલે કરવાનું. અને પછી આવા ભગત નીકળ્યા બાબુલાલ જેવા. માતાજીની પૂજા કરીશું થાય એ જ ગુણ છે. તમારું કોણ શું કાઢશે? રમાપેની મૂર્તિ લાય ગોળારી અને કર તો તાર ચાલુ ધૂપને ધુમાડે વહેલા આવજો. અને પહેલો દાડો રામાપીની મૂર્તિ મૂકી ભાઈ મહેન્દ્રભાઈ દિનેશભાઈ. અને રામાપીની મૂર્તિ મૂકી અને આમ કહીને આમ ધૂપને ધુમાડે વહેલા આવજો કરીને આમ કહીને આમ ધૂપ કરવા જા. અને પેલી 2 મૂર્તિ અભરાઈ પર મૂકી હતી, પેલા ચામુંડામાં અને કૃષ્ણ ભગવાન. અને એને એમ થયું કે કશું કામ કરવું નહીં ને મફત ધૂપ લેવો. લોટ બંધાતો હતો અને લોટ બંધાતો હતો જણજણી ગોળીઓ વાળીને આવ્યો આમ કહીને આમ નાક ઉપર ભરાઈ દીધી કેમ કે મફતનો ધૂપ લઈ લીધો છે. આ ભાઈએ તો 50 વર્ષથી લીધો છે અને 12 મહિનાથી તો આ ભાઈ લઈ ગયો. જેવો આમ કરીને આમ લોટની ગોળીઓ ભરાય મૂર્તિ ખડખડાટ હસવા માંડી. ખડખડાટ મૂર્તિ હસવા માંડી. અને પેલા ભાઈએ પૂછ્યું કે આ 50 વર્ષથી મારા બાપાએ થાકી ગયા, જતા રહ્યા 70 વર્ષના, અને તમે કોઈ દાડ હસ્યા નહીં ને આજે એમ કે હસવું આવ્યું છે? મરાજી થોડી વાર પછી આવો હો, બેસો. એમ કે આટલા મારી પેઢીઓ તૂટી ગયા. 150 વર્ષથી જયકારના કળા કરી અને 12 વર્ષથી તો હું તમારી આરતી કે આજે હસ્યા નહીં ને આજે હસો છો. અત્યાર સુધી ભાઈ તે ગમે એટલા દીવા કર્યા પણ અમને જીવતા માની નહીં કર્યા. અને આજે તને એમ થયું કે અરે ધૂપ લઈ જશે અને એ દાડા અમને જીવતા માન્યા છે. હા, જીવતા માન્યા ને એટલે અમે તો જીવતા છીએ. કર્તવ્ય બુદ્ધિ છે. ઘણા છે દિવેટો તૈયાર રાખવાની, ડબ્બો ભરીને મૂકીને જીવારી કરીને આમ ફટ મિની ફટ પૂરું, ફટ દઈને પટ દઈને પૂરું થઈ ગયું. અને આ કર્તવ્ય બુદ્ધિની ભક્તિ છે. અને આવો મારો ભક્ત સાત્વિક ભક્ત છે, ખોટું નહીં. પણ જ્યારે એની આ કર્તવ્ય બુદ્ધિ નિવૃત્ત થાય ત્યારે મારી ભક્તિ શરૂ થાય. ભગવાન કહી રહ્યા છે, કપિલ દેવહૂતિને કહી રહ્યા છે કે જ્યારે એની કર્તવ્ય બુદ્ધિ નિવૃત્ત થાય. જુઓ ને આપણી આળસ કર્તવ્ય બુદ્ધિ પ્રમાણે દેખાઈ આવે. આપણા ભા જે નળિયામાં આપણે કરતા હતા ને નિવેદ, એ નળિયો હજુ ધોયા વગરનું આપણે નિવેદ કરીએ ને એ વખત આવે. હા જોજો, કર્તવ્ય બુદ્ધિ જેની નિવૃત્ત થઈ ગઈ હોય ને એ તો બિલકુલ ચોખ્ખો હોય. પેલો સ્ટીલનો દીવો આપણી બા લાવી હતી, ઘસ્યા વગરનો હજુ એનો એ. અને ઘણા એવા આળસુ હોય ને તે ધોવા બોવાનો નહીં. બે જાઓ ને બુટિયા, બુટિયા તારો બૂટ ફૂટ્યો, આઈ ગંગાની હેલ અને જવું તું વૈકુંઠમાં લઈ ગયો ઘરના ઘેર. પેલા આદમી આગળ આપવું છે પાછું. એનો સ્ટીલ વાળો દીવો. તમે એમની ચિંતા ના કરશો, અમારા ઘરના માણસ છે યાર. એમને જ કીધું હું બુટીઓ છે એટલે હું કહું હું હતો. એનો એ માતાજીનો દીવો છે, ધોયા વગરનો, અડધો કાળો અડધો ધોરો. જેની કર્તવ્ય બુદ્ધિ, જેની ભક્તિમાં આળસ છે, પહેલું લક્ષણ ભક્તિમાં આળસ છે. કરાય છે એમ કરીશું. હા, જેની કર્તવ્ય બુદ્ધિ ચરચરમાં ભગવાન જોઈ ગયો છે. એક દીવો શું કશામાં આળસ નહીં કરે.
ભગવાન આગળ કહેવાના છે, મારા નિર્ગુણ ભક્તનું પહેલું લક્ષણ છે કે શ્રદ્ધાપૂર્વક પોતાના કર્તવ્ય કર્મોનું નિર્વહન કરે છે, આવો મારો ભક્ત છે. હા, કર્તવ્ય કર્મનું પણ શ્રદ્ધાપૂર્વક નિર્વહન છે, અને આપણે તો શ્રદ્ધાયુક્ત કર્મ પણ કર્તવ્યથી કરીને કરીશું. આવો મારો ભક્ત સાત્વિક છે, એના હાથમાં હું આવી જાઉં છું પણ ટકતો નહીં. ભગવાન કપિલ માતા દેવહૂતિને કહી રહ્યા છે. હા, તો પહેલું જે પાપ ધોવા માટે જાય છે, ભગવાન પાપ ધોઈ દે. જ્યારે આપણે પાપ હવે નહીં કરવું, આજે જ ધોઈ જશે. અને કે મંદિરમાં ના જાઓ અને અહીં બેઠા બેઠા કહી દે તો પતી જાય છે. કેટલા બધા લાંબુ ના થઈ નહીં, બેઠા બેઠા કહી દે ને, કરેલા પાપનો પસ્તાવો થાય અને પાપ કર્મ બંધ થઈ જાય, ત્યારે પાપથી મુક્તિ છે. અને જ્યારે કર્તવ્ય બુદ્ધિ બાબુભાઈ નિવૃત્ત થઈ જાય ત્યારે ભક્તિ શરૂ થાય છે. જ્યાં સુધી કર્તવ્ય બુદ્ધિ છે કે દાદા કરતા હતા ને બાપા કરતા હતા, શું કરવા કરો છો, આગળ પેઢીનું હેડિયું આવે છે તે કરવાનું. જતા રહેજો અમેરિકા, કોઈ દિવાન, કોઈ અગરબત્તી, કશું નહીં. ઘણા ઘઉં ચોખા લઈને નહીં ચલાવી લેતા, આ બધાને ખબર નહીં પડે કદાચ, ના એ પડે ભાઈ, એમાં હું નહીં બંધાયેલો. હા, તો જેની માત્ર કર્તવ્ય બુદ્ધિ એટલે જળ બુદ્ધિ, પથ્થરમાં ભગવાન માન્યા છે, બસ અહીં પૂજા કરી લઈ છે ને પછી બહાર જઈને ભલે ને બીજાને વેતરી કાઢું. અને આર્ય કર્તવ્ય બુદ્ધિ 10 મિનિટની પૂજા, એમ કે પેલું જે વાંચવા આવ્યું છે બોધાલે એ વખતે કાગળિયું ફરફરી વાંચીને પૂરું કરી દેવાનું, ફટફટ ફટફટ માળા પતાવીને પતી ગયું. જેની ભક્તિ પ્રત્યેની જળ બુદ્ધિ છે. આ જળ બુદ્ધિમાં જ્યાં સુધી ચેતનત્વ ન પાગરે ત્યાં સુધી ભક્તિ સફળ ના થાય. આગળનું લક્ષણ ભગવાન બતાવવાના છે. હજુ એક લક્ષણ છે બહુ સારું, કે બધું જ કર્મ ભગવાનને અર્પણ કરે છે, આવો મારો સાત્વિક ભક્ત છે. બહુ શ્રેષ્ઠ લક્ષણ. અહીંયા સાત્વિક ની પરાકાષ્ઠા આવી ગઈ. એક જ ઉદાહરણમાં સમજાવી દેવું, કાલમાં ના લેવું પડે, આજે એક જ ઉદાહરણમાં સમજાવી દઉં, 3 મિનિટ વધારે લઈ. જે બધું જ કર્મ ભગવાનને અર્પણ કરે છે. ઘણા છે બહુ વ્યવહારિક ઉદાહરણ છે કે પૈસા લઈને આવે ને એટલે સીધા મંદિરમાં મૂકી દે, ગણવા ભણવાના નહીં. તારું આપ્યું લેવું મારે, તારું તુજને, આમાં હું કહું છું એવો ભાવ ના હોય પાછો. એમાં મંદિરમાં છે ચોરી નહીં થાય, ખીચામાં છે તેની મમ્મી કાપ કરી લે છે. પણ જે બધું જ કર્મ ભગવાનને અર્પણ કરે, તારું આપ્યું લેવું મારે, તારું તુજને દેવું, એમાં મારું નથી તલવાર, તમને શું કરીને જમાડું. આખો હવન પતે ને એટલે જોજો બ્રાહ્મણ બોલાવશે, સંસ્કૃતમાં બોલાવે, આપણને ખબર પડે જ નહીં, પણ એ એમ બોલાવે છે કે સવારથી કરી અને આજ સુધી અત્યાર સુધીનું જેટલું પણ મેં કર્મ કર્યું છે બધું કૃષ્ણાર્પણમસ્તુ, બધું ભગવાનને અર્પણ કરી દઉં. આપણને જો ગુજરાતી ખબર પડે ને ના આલી એમ કે આર્યા હવાનું ફળ તો મને જજો, ભગવાન આલીને શું કરવાનું. પણ જે બધું જ કર્મ ભગવાનને અર્પણ કરી દે છે. એક બહુ સુંદર વાર્તા છે. એક બેન હતી અને બીજે માળથી કચરો આમ કરીને આમ નાખ્યો, કૃષ્ણાર્પણમસ્તુ, આખી ડોલ ભરી. અને ભાઈ શિવરામભાઈ કચરો નાખ્યો, કૃષ્ણાર્પણમસ્તુ. અને કોઈ આવા રામનાથ જેવા સાધુ જતા હતા અને માથા પર પડ્યો કચરો. એટલે કે બેન એમ કે ખબર નહીં પડતી આ કચરો કૃષ્ણાર્પણ કરે છે. કોઈ હોય તો યજ્ઞનું ફળ આપે, કોઈ હોય તો પૂજાનું ફળ આપે, કોઈ હોય તો દાનનું ફળ આપે, તમે કચરો ભગવાનને આલે. અને એટલે કૃષ્ણાર્પણ વસ્તુ એટલે કેમ કે હું આ કૃષ્ણને અર્પણ કરું, ભગવાનને અર્પણ કરું છું. એટલે બેન બહુ દિવાળીની ખાધેલી જવાબ આપ્યો છે, ઈશ્વરભાઈ સાંભળ્યા જેવો જવાબ છે.
એણે કીધું કે આ મન એટલે મન હાલવું હતું તે ભગવાન ના હાલ્યું, બુદ્ધિ હાલવી હતી તે ભગવાન ના હાલી, ચિત્ત હાલવું હતું તે ભગવાન ના હાલ્યું. આ કચરો હાલવા બીજાને ધણી કરે? જે મારું મન લે કચરો એ જ લે. હા, મન હાલવું હતું તો ભગવાન ના હાલ્યું, બુદ્ધિ હાલવી હતી ભગવાન ને હાલી, બધું કર્મ ભગવાન ના હાલ્યું, ચોખ્ખાઈ બધી ભગવાન ને હાલી. આ કચરો હાલવા બીજો ધણી કરે, કોક ના હાલવા જાય? કચરો એ કૃષ્ણાર્પણ વસ્તુ. હા હા. અને આ સિદ્ધાંત જ્યાં સુધી હૃદયમાં સ્થપાય ત્યાં આવો મારો ભક્ત સાત્વિક ભક્ત. તો જે કચરો પણ અર્પણ વસ્તુ કરી દે છે ત્યાં, એટલે આ કાલ ઉઠીને ચાલુ ના કરતા, અહીં ના મોકલાવતા કચરો મહેરબાની કરીને. અને પંચાયતની ગાડી ફરે છે ભાઈ. હું તો બિલકુલ હૃદયનો ભાવ. કેટલાક એવા પણ છે જે મારા શબ્દો જ સમજે છે, શબ્દો સમજીને એમ કહે છે હેડે રમાપી રમા તું આલી જઈએ એમ. એવું નહીં, જોજો. જ્યારે હૃદયનો ભાવ બધું જ અર્પણ કરવા પર આવી જાય અને હે માતા, આગળ કહી રહ્યા છે ભગવાન કે જેમ ગંગાનો સદંતર નિરંતર પ્રવાહ ગંગા સાગર તરફ છે, એ જ રીતે એવા ભક્તનું મારા ગુણોને શ્રવણ કરીને જેનું મન મારા પ્રત્યે લાગ્યું છે એવો મારો ઉત્તમ ભક્ત છે, જેની વિસ્તૃત ચર્ચાના આવતીકાલ ઉપર લઈ જઈએ. મહાકાળી.